જન્મ અને મરણના દાખલામાં નામને લઈને લોકોને કેટલા બધા ગૂંચવાડા થતા હોય છે અને ખૂબ મુશ્કેલી પડતી હોય છે. ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે નામ તમે કઈ કઈ રીતે લખી શકો અને કઈ રીતે નહીં. આ વિડીયો તમારે ખાસ જોવો જોઈએ અને પોતાના મિત્રો અને પરિવારજનોને પણ બતાવવો જોઈએ, કારણ કે આ વિડીયો એમને ખૂબ કામ લાગી શકે છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને વાત કરીએ આ નિયમો વિશે. તો પહેલું તો બાળકના જન્મના પ્રમાણપત્રમાં પિતાના નામની કોલમમાં જો કોઈ વ્યક્તિ માતાનું નામ લખાવવા માંગે છે તો એવું થઈ શકશે નહીં. એટલે કે પિતાના નામની કોલમમાં પિતાનું નામ, બાયોલોજિકલ ફાધરનું નામ જ લખવાનું રહેશે. હવે માની લો કે કોઈ કપલના છૂટાછેડા થઈ ગયા છે અને એવા કેસમાં બાળકની કસ્ટડી માતા પાસે હોય અને એના જન્મના પ્રમાણપત્રમાં બાળકની પાછળ માતાનું નામ અને અટક લખાવવા હોય તો એવું લખાવી શકાશે. ફોર એક્ઝામ્પલ, કોઈ બાળકના જન્મના પ્રમાણપત્રમાં સંજયભાઈ લીલાબેન ભલસાણી એવું લખાવવું હોય તો લખાવી શકાય, પરંતુ એ માટેના સહાયક દસ્તાવેજો પણ પૂરા પાડવાના રહેશે. હવે કોઈ વ્યક્તિ જો પોતાના જન્મના પ્રમાણપત્રમાં માત્ર પોતાનું નામ લખાવવા માંગે છે, ત્યાર પછી મિડલ નેમમાં પિતાનું નામ પણ નહીં અને સરનેમમાં અટક પણ નહીં લખાવવા માંગતા હોય તો પણ ચાલશે. એટલે કે જો તમારા પ્રમાણપત્રમાં માત્ર મયુર એવું જ લખાવવું હોય તો એવું પણ લખી શકાય. હવે માની લો કે કોઈ બાળકના માતા પિતા બંને સાથે જ રહે છે, પરંતુ એ બાળકના જન્મના પ્રમાણપત્રમાં માતાનું નામ અને માતાની અટક લખાવી છે તો એ પણ શક્ય છે. જરૂરી દસ્તાવેજો પૂરા પાડીને આ પ્રકારના સુધારા વધારા કરાવી શકાશે. એક મોટું કન્ફ્યુઝન ઘણા બધા લોકોને થતું હોય છે કે એમના ઘણા બધા ડોક્યુમેન્ટ્સમાં પહેલા અટક હોય છે, પછી બાળકનું નામ હોય છે અને પછી પિતાનું નામ હોય છે. તો આ રીતે જો કોઈ જન્મના પ્રમાણપત્રમાં નામ લખાવે છે તો એ પણ વેલિડ ગણાશે. આ સિવાય જો કોઈ બાળકના નામમાં પિતાનું નામ એટલે કે મિડલ નેમ ન લખાવવા માંગતા હોય અને માત્ર બાળકના નામ સાથે સરનેમ લખાવવા માંગતા હોય, એટલે કે મયુર સોલંકી એવું જ લખાવવા માંગતા હોય તો એ પણ વેલિડ ગણાશે. જો કોઈ બાળકના બર્થ સર્ટિફિકેટમાં પિતાની સરનેમ અને બાળકની સરનેમ અલગ અલગ હોય તો પણ ચાલે, પરંતુ આ માટે એમણે આઈડી પ્રૂફ્સ અને સાથે સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ રજૂ કરવા પડશે. હવે વાત કરીએ ડેથ સર્ટિફિકેટ એટલે કે મરણના પ્રમાણપત્ર વિશે. હવે ડેથ સર્ટિફિકેટમાં નામની પાછળ મિડલ નેમ એટલે કે પિતા અથવા પતિનું નામ ઓપ્શનલ છે. જો એ નામ નહીં લખાવવું હોય તો પણ ચાલે. અને જો કોઈના ડેથ સર્ટિફિકેટમાં મિડલ નેમ અને સરનેમ એટલે કે પિતા અથવા પતિનું નામ અને સરનેમ બંને ન લખાવવા હોય તો પણ ચાલે. મિત્રો, અગાઉના 2007ના નિયમો પ્રમાણે જન્મ અને મરણની નોંધમાં રજિસ્ટ્રાર દ્વારા માત્ર એક જ સુધારો કરી શકાતો હતો, પરંતુ હવેથી સમય સંજોગ બદલાય ત્યારે જરૂરી આધાર પુરાવા રજૂ કરીને સુધારો કરાવી શકાય છે. એટલે કે જ્યારે નવા નિયમો આવે છે ત્યારે તમે ફરીથી સુધારો કરાવી શકો છો. મિત્રો, આશા છે કે આ વિડીયો જોયા પછી તમને જન્મ મરણના દાખલા વિશેના ઘણા બધા ડાઉટ સોલ્વ થઈ ગયા હશે. આ વિડીયો બીજા લોકોને પણ શેર કરજો, જેથી કરીને એમને પણ સાચી માહિતી મળે.